ખરેખર આજે મગજમાં વાતનો ઘૂમરો મારે છે ને એ મને કંઈ સમજાતું નથી. શું કરવા માંગે છે આ છોકરો? મમ્મી પગ લઈ લો. નથી લેવો, રેવા દે, નથી વાળવું, રેવા દે, હું વાળી લઈશ. પણ મમ્મી કચરું છે, કચરું કાઢ્યા વગર થોડી ચાલશે. અલા રેવા દે ને, તને કીધું તો ખરી. હવે હું કામ મગજમારી કરે છે ક્યારની? શું થયું છે? કેમ રાડો નાખો છો? અને ટેન્શનમાં છો કઈ? હા દામિની, સોરી, ભૂલ થઈ ગઈ. મારું મગજ બીજા વિચારમાં હતું અને તે સામાણીથી કચરો વાળવાની વાત કરી. શું થયું છે? કેમ ટેન્શનમાં છો? દામિની, મને બહુ જ ચિંતા થાય છે મારા દીકરા દેવાંગની. હવે ચિંતાની શું જરૂર છે મમ્મી? તમારા દીકરાના લગ્ન થઈ ગયા છે, એટલે હું છું ચિંતા એમની છે. પત્ની. મને ખબર છે કે આ સાસુઓને છે ને આ સંતાનોની ચિંતા હોય. મારા સંતાને હવે લગ્ન કરી લીધા છે તો હવે એના ઘરે પણ સંતાન આવે. પણ મમ્મીજી જુઓ, અમારા લગ્ન હમણાં થયા છે, એટલે હજુ એકાદ વર્ષ જ થયું છે કે નહીં, સમજો. એવું કાંઈ નથી. આ લગ્નની પણ વાત નથી અને મારા દીકરા રમાડવાની પણ વાત નથી. તો વાત જાણે એમ છે કે દેવાંગ આખો દિવસ કામ ધંધો કરીને આવે છે, અને એ પણ હવે સમય કરતાં પણ મોડો આવે છે. એ તો તું નોટિસ કરી છે ને? બિચારાને બહુ કામ વધી ગયું છે. કેટલા મોડા આવે છે. પહેલા તો છે ને 6 વાગે ઘરે આવી જતા હતા, હવે 9 વાગ્યા સિવાય ઘરે નથી આવતા. બરાબર છે. 9 વાગે ઘરે આવે છે તો તારી સાથે શાંતિથી બેસીને વાત કરી છે? ના રે ના, 9 વાગે આવ્યો હોય બિચારા, ખાય પીવે અને પછી ક્યાં સમય જ રહે. પછી તો બિચારા થાકી ગયા હોય ને એટલે સૂઈ જાય. હું કાંઈક બીજું બોલું વાત? હા બોલ કદાચ તારા મગજમાં ઉતરે તો? બોલ. વાત જાણે એમ છે કે મોડો તો આવે જ છે. એ પણ છોડ કે કંઈ કામ હશે તો મોડો આવતો હશે, પણ આવ્યા પછી સતત ને સતત ફોનમાં ને ફોનમાં જ પડ્યો રહે છે. હવે આવી કઈ રીત છે સતત ફોનમાં લાગી પડવાનું? હા, એ વાત તો મારે થઈ હતી એમની સાથે. મને થોડું અજીબ લાગ્યું હતું ને એટલે મેં એમને કીધું હતું કે તમે ફોનમાં ને ફોનમાં રહ્યો છો, આખો દિવસ કરો છો શું? તો પહેલા તો એ ગેમ રમતા હતા અને પછી છે ને અમને કામ વધી ગયું છે કે નહીં? કાંઈ વધી નથી ગયું. હું ખરી ક્લાયન્ટ હોય ને એની સાથે વાત કરતા હોય છે. હા, તો ક્લાયન્ટ અરે વાત કરવાથી કાંઈ સ્માઇલ ને બધું ન કરવાનું હોય, બરાબર? સ્માઇલ કરતાં કરતાં વાતું ન હોય, હસતી હોય ને, હસતો હોય ને એમ વાતું કરતો હોય. અને હા, આ શેરીમાંથી નીકળે છે ને પાડોશી મીરાની લોકો નહીં, આ મીરા સાથે પણ ઊભો ઊભો વાત કરતો હતો ક્યારનો. તો શું થઈ ગયું મમ્મી? મીરા પાડોશી છે, પાડોશી છે ને સોસાયટીની વાત કરતા હશે કાંઈક. સોસાયટીની વાત અને મારો દેવાંગી સ્ત્રી સાથે કે એનો ઘરવાળો નથી એની હારે વાત ન કરાય કઈ. અને વાતમાં ફરક હોય છે દામિની. તું કોઈ પુરુષ સાથે વાત કરે ને તો હસીને કે આંખના ઈશારે એ વાત ન કરવાની હોય. અને મેં ઘણી વખત જોયું છે કે આવી રીતના વાત કરતો હોય છે હું બધાના મનમાં આ ચિંતા લઈને મને ક્યાંનું ટેન્શન છે. બીજી જો તમે આવી વાતો ન કરો. શું વાતો ન કર? મારા મનમાં જે ઘૂમતી હતી એ વાત તને કરી છે મેં. હવે મારે મગજમાં ઘૂમવા લાગી કે નહીં? મને ઉપાધિ થાય છે કે કંઈક ખરેખર આવું તો નહીં હોય ને. ખરેખર દેવાંગે મીરાની સાથે બીજી કઈ વાત કરતા હશે. અરે મને કાંઈ ખબર નથી, પણ જે આંખના ઈશારા હોય, જે હસવાની રીત હોય ને એ સાવ અલગ લાગે છે મને. સમજી ગઈ મમ્મી. અને હું ઘણા સમયથી જોઉં તો છું, મારા માટે જરાય સમય નથી. નકરું કામ ને કામ. ઓફિસથી મોડા આવે છે, રાત્રે ફોનમાં ને ફોનમાં હોય છે. નથી 12 વાગ્યા સુધી શું ફોનમાં કરતા હશે? અને કદાચ ક્લાયન્ટ સાથે વાત કરતા હોય તો 12 વાગ્યા સુધી થોડી ક્લાયન્ટ હોય. તો ઈ જ તો મારા મગજમાં આ બધું ઘૂમરો મારે છે ને. હંમેશા દેવાંગ મારી સાથે આવું ન કરી શકે, પણ ચીટ કરે છે એ પેલી મીરાની સાથે. અરે પણ એ બધી મને કાંઈ જ ખબર નથી. માર નથી રહેવું આ ઘરમાં. જો હું આવી રીતે ના રહી શકું મમ્મીજી. હું છે ને અત્યારે જ મારું બેગ પેક કરું છું ને અહીંયાથી જાઉં છું. અરે દામિની, 1 મિનિટ, તું રોક તો ખરી. તું શું કામ આવી રીતના જવાની વાત કરે છે? તો હું શું કરું? અરે કોક બીજી પસંદ આવી ગઈ હોય ને હું એમને રોકવા જાઉં? અરે પણ તું આ ઘર છોડીને જાની કેમ વાત? ત્યાં તો મારા મનમાં વાત આવી તને ધ્યાન દોરવા માટે. અને જ્યાં સુધી સાબિત ન થાય કે દેવાંગ અને મીરા સાથે શું ચક્કર છે ત્યાં સુધી તું શું કામ જવાની વાત કરે? સાબિત તો થવા દે. હવે એ કોઈથી સાબિત નહીં થાય. હવે થોડી સામેથી એવું કહેવાના છે કે હા મારું અને મીરાનું અફેર છે. કેવી વાત કરો છો તમે? તે કેવું જો તો કઈ ના દીધું તો ચોરી છુપે થોડી વાતું કરે. આ તો તને અત્યાર સુધી કઈ ધ્યાન નહોતું ને એટલા માટે મેં ધ્યાન દોરવાની વાત કરી. આ તો ઉલટા જોર કોટવાલ ગોટાટે એના જેવું થઈ ગયું. આ મેં કીધું તું મને જ કહેશો કે હું ઘર છોડીને જાઉં છું એમ? બીજું ખરેખર એવું હશે તો મારું શું થશે? ભગવાન કરે ને કાંઈ ન થાય. તું જા, તું વિચાર નથી કરવું, જા.
હું હવાળી લઈશ. એક મિનિટ. હા, અત્યારે નહીં ના. દેવાંગ. હવે કોણ છે હવે? કોઈ નથી એટલા માટે તો હું અહીંયા તને મળવા માટે આવ્યો છું. પણ શું કામ? જો મને ડર લાગે છે યાર, આવી રીતે નહીં કર. યાર ડરી ડરીને ક્યાં સુધી જીવવાનું છે? તું જ કે ને મને. હવે તારી અને મારી વચ્ચે જે કાંઈ છે એ છે. આઈ વિલ બી એક્સેપ્ટેબલ. પ્લીઝ, જો તું પણ પરણેલો છે અને હું પણ, ને ક્યારે કોઈ જોઈ જશે ને તો ખોટી બહુ મોટી વાત થઈ જશે યાર. મિસ યુ મીરા. તને ખબર છે હું તને કેટલી યાદ કરું છું. હવે યાર તારા વગર નથી રહેવાતું અને તારી સાથે રહેવા માંગુ છું. ભૂલ હતી દામિની સાથેના લગ્ન એ મારી. તું જ કે ને હું શું કરી શકું બીજું? આ જાણું છું દેવાંગ, પણ જો મારા પણ લગ્ન થઈ ગયા છે ને, હું કુંવારી નથી. આપણે બંને અલગ અલગ પાર્ટનર સાથે રહીએ છીએ, એટલે આપણું એક થવું બહુ મુશ્કેલ છે. ખબર છે મને કે તું જેની સાથે રહે છે એની સાથે પણ તું ખુશ નથી. આઈ નો. અને છતાંય તું દર વખતે મને એના જ બાનાઓ બતાવે છે. મીરા તું અને હું બંને સરખા છીએ, એટલા માટે તો આપણે ફરી પાછા મળી રહ્યા છીએ ને. એનો કોઈ મતલબ નથી દેવા. જો ધીમે ધીમે આ વાત બહાર આવવા લાગી છે. સાગર પણ ઘણી વખત મને પૂછપરછ કરતા હોય છે, તું સાડી નથી પહેરતી, તું સેથો નથી પૂરતી, તું મંગળસૂત્ર નથી પહેરતી. કારણ શું છે આ બધી વસ્તુઓનું? હું શું કહું એને કે દેવાંગને નથી ગમતું એમ? નહીં મીરા, હું તને ક્યારેય એવું નથી કહેતો કે તું આવું બધું કરે મારા માટે, પણ એટલું જરૂરથી કહીશ કે જેવી રીતે તારી પૂછપરછ થઈ રહી છે એવી રીતે મને પણ ઘરમાં ઘણી બધી પૂછપરછ થઈ રહી છે. ઘણી બધી વાર હું પણ ખોટું બોલું છું તો બોલું છું મીરા. તારા માટે થઈને કરું છું ને, બીકોઝ આઈ લવ યુ. તું મને જોઈએ છે, મારે તારી સાથે રહેવું છે, મને બીજા કોઈથી કંઈ ફરક નથી પડતો. આઈ નો દેવાંગ, પણ મને ડર લાગે છે. જો લાગણી મારી અંદર પણ છે તને લઈને. આપણા બંનેના લગ્ન થઈ ગયા પછી આપણે રિલેશનમાં આવ્યા છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર દુનિયા માટે ભલે હોય, પણ આપણને લાગણી છે એકબીજા માટે, આપણે જાણીએ છીએ. આ વાત આપણે સમજીશું, પણ શું સમય આવશે તો દામિની અને સાગર સમજશે ખરા? મૂકશે આપણને? જીવવા દેશે? એવો સમય આવશે તો ને. કેવી રીતે એવો સમય આવશે? આપણે આવી રીતે અવારનવાર મળીએ જ છીએ ને. ક્યારેય પણ એવું કંઈ થયું છે? જો મીરા તું ડર રાખીશ ને તો એવું કંઈક થશે. તું આ બધો ડર કાઢી નાખ ને, છોડી દે ને. અને આમ પણ કંઈ પણ થશે તો છીએ બંને સાથે મળીને બધું સુલટાવી લઈશું ને. જો મને ડર તો હજુ લાગે છે. મીરા તું એવી રીતના ડરે છે કે જાણે આ બાબતમાં તું એકલી જ છે, તારી સાથે કોઈ નથી. સારું, નથી ડરતી. મારા ન ડરવાથી કોઈ વાત અલગ નહીં થઈ જાય દેવાંગ. આપણી પાસે અલગ અલગ પાર્ટનર્સ છે. પહેલા જ વાત થઈ હતી આપણી વચ્ચે. જો લાગણી મને પણ છે દેવાંગ, પણ હું એક સ્ત્રી છું. હું આવી રીતે બદનામ થઈ જઈશ ને તો લોકો થૂ કરશે મારા ઉપર. હા મીરા વાહ, મને નહોતો ખ્યાલ કે તું આવી રીતે એક સમયે બદલાઈ જઈશ. લોકો તારા ઉપર થૂ કરશે, તને આ બાબતનો સવાલ પણ આવશે. મીરા તું તારો જ વિચાર કરે છે, મારો વિચાર કરે છે? નહીં દેવાંગ, તો પછી હું આપણો વિચાર કરું છું. લાગણીઓ ગમે એટલી ઊંડી હોય, પણ જ્યારે લગ્ન બીજે થઈ ગયા હોય ને ત્યારે લોકોની નજરમાં હંમેશા આપણે ખોટા જ રહીએ છીએ. જો પ્રેમ કરવો એ ગુનો નથી, પણ લગ્ન પછી પ્રેમ કરવો ને બહુ મોટો ગુનો માનવામાં આવે છે. જો ઘણીવાર એવું બની શકે કે તારું પાર્ટનર કે મારું પાર્ટનર ખોટું હોય, એ આપણને ન ગમતું હોય, અથવા તો એની અંદર એ ગુણ ન હોય જે આપણને જોઈતા હોય, પણ આપણે જિંદગી કાઢવી પડે છે. હું શું કરું મીરા? તું જ કે ને કે મારો જીવ આપી દઉં, મરી જાઉં? નહીં. તો પછી આવું ન બોલ દેવા. તો પછી મીરા તું જાણે છે ને કે તારા વગર જીવી શકું એમ નથી. મારે રહેવું છે તારી સાથે. તું છે કે દર વખતે જ્યારે મળવા આવે છે ત્યારે એકની એક વાત લઈને બેસે છે કે આમ થશે તેમ થશે. છોડ ને બધી વાતો. થઈ જશે, જે થશે એ જોઈ લઈશું. ઠીક છે, જોઈ લઈશું. તું છે ને મારી સાથે, તો હું લડી લઈશ બધા સાથે, પણ પ્લીઝ બી કેરફુલ. હું નથી ઈચ્છતી કે ક્યારે આપણે બદનામ થઈ જઈએ. તારી કે મારી કોઈ નબળી વાત થશે ને તો મને નહીં ગમે. આઈ નો મીરા, હું પણ જાણું છું કે તારા ઘરેથી તારો હસબન્ડ છે કે કેવા પ્રકારનો માણસ છે, અને એકવાર જો એને તારા ઉપર શક ગયો ને તો શું થશે? પણ થશે. કોઈને ક્યારેય પણ કોઈ વાતની ખબર નહીં પડે, અને જો પડશે તો આપણે બંને સૌથી પહેલાં એકબીજાને ઇન્ફોર્મ કરીશું. ઠીક છે, હવે હું જાઉં? ઠીક છે, પણ ફરી પાછા મળીએ ત્યારે આ વાત લઈને મારો વિરોધ નહીં કરતી. ચાલ હવે ટેક કેર. બાય. શાંતિથી જજે. થાકી ગયો છે, બહુ કામ હતું.
ક્યાં હતા? કામે ઓફિસમાં. ક્યારે નીકળ્યા ઓફિસથી? હમણાં 10 મિનિટ પહેલા. રાહુલભાઈને ફોન કર્યો તો મેં. એમણે કીધું કે તમે કલાક પહેલા જ ઓફિસથી નીકળી ગયા હતા. રાહુલને શું કામ ફોન કર્યો હતો તે? કેમ કે તમે ફોન નહોતો ઉપાડ્યો એટલે. તે અને કદાચ થઈ શું ગયું મેં ફોન કર્યો તો. મતલબ આમ રાહુલને વારા ઘડીએ તું ફોન કરીને બધી ઇન્ક્વાયરી કરે થોડી સારું લાગે. રાહુલ જ કહેતો હતો કે દર વખતે તારી પત્નીના ફોન મારા ઉપર શું કામ આવે છે? તો કહેવાય ને કે મારી પાસે એટલો સમય નથી કે હું એને જવાબ આપું એટલે ફોન કરે છે. ના ના, જવાબ તો તને આપી જ દઉં છું, પણ કોઈક વાર એવો કામમાં હોઉં તો ફોન ના ઉપડે. હવે તો 10 મિનિટ પહેલા નીકળ્યા કે કલાક પહેલા? કલાક પહેલા જ નીકળ્યો હતો, પણ વચ્ચે બાઇક બંધ પડી હતી. થઈ ગઈ બરાબર? હા, પછી રિપેર કરાવી રસ્તામાં, અને રિપેર કરાવીને પછી એની સાથે આવી ગયો. તો મીરા સાથે કેમ ઊભા હતા? મીરા? મતલબ કઈ મીરા? ને કોણ મીરા? આપણી બાજુમાં રહે એ? આ બાજુવાળી મીરા? મીરા ભાભી બોલ. મીરા થોડી કહેવાય, એ આપણા કરતાં મોટા છે ઉંમરમાં. મીરા ભાભી. કેમ ઊભા હતા? એકચ્યુઅલી હું બાઇક દોરીને આવતો હતો ને, તો એ મને રસ્તામાં મળ્યા. પછી મેં બાઇક લઈ અને પછી અમે દોરીને આવ્યા, બરોબર? એટલે રસ્તામાં ચાલતા ચાલતા થોડી ઘણી એમણે એમના ઘરની વાતો કરી, પછી બાઇક મેં રિપેર કરાવ્યું. એટલે આખી ધક્કો માર્યો હતો. ધક્કો માર્યો તો? મતલબ શું ચાલે છે તમારા બંને વચ્ચે? શું તમારે બંને વચ્ચે શું ચાલે છે? કેવી વાત કરે છે તું દામિની? સાચી વાત કરું છું. શું વાત કરતા હતા એની સાથે? અને એની સાથે કેમ ઊભા રહ્યો છો? શું વાત કરો છો? દામિની, હદ હોય યાર કોઈ વસ્તુની. તું તો મારા ચરિત્રને કેવું સાબિત કરવા લાગી છે, મને જ નથી સમજાતું. નહીં દેવા, હું કાંઈ સાબિત કરવા નથી માંગતી. તો દેખાય છે મને. તે આવી રીતના પહેલા મારા મિત્રને ફોન કર્યો, ફોન કરીને બધું જાણ્યું, પછી મને પૂછ્યું કે કેટલા મિનિટે આવ્યા, કેટલા સમય પહેલા નીકળ્યા હતા. મતલબ આ ઇન્ક્વાયરી નથી તો શું છે? તું કે કદાચ ઇન્ક્વાયરી કરું છું, કદાચ મને શંકા છે, તો એ શંકાનું સમાધાન લાવવું, મને સમાધાન આપવું, એનું સોલ્યુશન લાવવું, એ તમારી ફરજમાં નથી આવતું? તો આપું છું ને જવાબ. મેં ક્યાં કોઈ વાત છુપાવી? હું કહી શકતો હતો ને કે મીરાની સાથે નહોતો, તો વાત તો પતી જ જાત ને. પણ મેં એક્સેપ્ટ કર્યું કે હું મીરાની સાથે હતો તો હતો. શું વાત કરતા હતા? એવી તો રોજ શું વાત કરવાની હોય છે? એમને જેને એમના ફઈની દીકરી છે કે જે વિધવા થઈ છે, અને વિધવા સહાય માટેનું ફોર્મ ભરવાનું હતું એના માટે. બસ કરો. મમ્મીએ જ મને વાત કરી છે. શું? અને મમ્મીએ જ મને કીધું. મારા મગજમાં કાંઈ નહોતું, પણ મમ્મીએ જ મને કીધું કે મારા કરતાં એમને આ બધું વધારે દેખાય છે. એમણે જ તમને જોયા હતા. અને જનરલી કોઈ નોર્મલ વાત કરતું હોય અને કોઈ બીજી વાત હોય ને, એમાં ફેર હોય. શું ફેર હોય? ના ના, મતલબ તું મને સમજાવ કે કોઈની સાથે વાત કરીએ તો શું ફરક પડે? નોર્મલ વાત હોય અને બીજી કોઈ વાત હોય તો શું ફેર પડે? દેવાંગ, થઈ શું ગયું છે હું પણ તને જ કહેવા માંગુ છું કે થઈ શું ગયું છે, તને મને કહીશ? નહીં, હરેક બાબતે તારે મારા ઉપર શક જ કરવો છે. તને વાંધો શું છે મારામાં? કે તારું તો ક્યાંય લફડું નથી ને? શરમ આવે છે દેવાંગ? શું શરમ બોલો તને આવે છે કે તું શું બોલે છે? હું એ જ કહેવા માંગુ તમે છું. જોઈ મને કોઈની સાથે ઊભી રહેતા, તો કેમ? વાત કરતા જોઈ મને? તું રોજ ફેરિયાવાળા પાસેથી શાક લેવા જાય છે, રોજ દૂધની ડેરીએ બાટલી લેવા જાય છે ને? મેં કીધું ક્યારે? આપણા જીવનમાં જ્યારે કોઈ એક વ્યક્તિ હોય ને, ત્યારે એના કરતાં ચડિયાતું વ્યક્તિ આપણને મળે ને, તો હું માની શકું કે આપણને પ્રેમ થાય, અટ્રેક્શન થાય, લાગણીઓ હોય. પણ મારા જીવનમાં એવું કોઈ નથી. દામિની, જો હું તને સાફ શબ્દોમાં કહી દઉં છું કે તું જેવું વિચારે છે ને એવું મારી લાઈફમાં કોઈ નથી. યાર શું કામ કોઈ હોય? દામિની, તું વિચાર કર ને કે બોલ, મેં તારા માટે શું નથી કર્યું? હંમેશા દરેક વસ્તુ દરેક સમય પર હાજર હોય છે. બધી વસ્તુઓ મને યાદ છે તારા માટે. હું ક્યાંય ખોટું બાનું શું કામ કાઢું યાર? હું ખુશ છું તારી સાથે. અને પ્રેમમાં અને જવાબદારીઓમાં ઘણો ફેર હોય છે. નિભાવું છું ને જવાબદારી, તો એટલી હું એ જ કહું છું. પ્રેમ કરતા કરતા નિભાવું છું ને. સમજ તું. લા 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 લા. બધા બહુ સારા એવા ગાતા આવડી ગયા છે ને? હાસ તો આખો દિવસ સાંભળતો હોય તો આવડે જ ને.
હમણાં નવું શીખીશું ગાઈને બતાવું. ના ના નવું તો હમણાં બીજું પણ શીખી છું. શું પૂછીશ ને? ના શું? એ જ કે આજકાલ બહાર ભટકવાનું બહુ વધી ગયું છે નહીં તારું? સાગર, આ શું બોલો છો? હું કઈ ભાટકવા નથી જતી. તો? કામથી ગઈ હતી શાકભાજી લેવા. ક્યાં છે શાકભાજી? ન મળ્યું. શાકભાજી વાળા ભાઈ જેની પાસેથી હું લઉં છું ને એ જતા રહ્યા હતા. ઓહો એટલે એની જ શાકભાજી કંઈક અલગ પ્રકારની આવે? સસ્તી, આપણા ભાવે આપણને આપે એટલે મને ગમે. રહેવા દે ને, કેટલાક માના બતાવીશ. અને બીજી વાત કે આજકાલ સોસાયટીમાં વાતો પણ બહુ ઉડી છે. કોની? તારી. પેલા મારી એટલે સાગર એક મિનિટ, કહેવા શું માંગો છો? મારી વાતો ઉડી છે એટલે? સોસાયટીમાં એવી વાતો ઉડી છે કે તું પેલા દેવાંગ સાથે બહુ દેખાય છે. કોની સાથે? દેવાંગ? ગાંડા થઈ ગયા છો? જો દેવાંગ ક્યાં અને હું ક્યાં, તમે આ બધી વાતો ન કરો ને. લોકોનું શું છે, લોકો તો બધું કહે પણ આપણે કોઈની વાતો માનવાની ન હોય. ના ના માનતો નથી, હું કોઈની વાત માનતો નથી, કારણ કે તારા પર ભરોસો જેટલો ને કે હું કોઈની વાત ક્યારેય ના માનું. પણ જો માય ડિયર વાઇફ, ભરોસો મૂક્યો છે, પણ ભરોસો તૂટે એ પહેલા સત્ય સામે આવી જાય ને તો વધારે મજા આવે. કારણ કે આ ભરોસો કેવી વસ્તુ છે તને ખબર છે? શું થયું? પાણી આપું? નહીં, તમને ખબર છે આજે રસ્તામાં પણ ઉલટી થઈ હતી 2 વખત મને. શું કામ? બની શકે કે હું મમ્મી બનવાની હોય. સાગર, જો આવા સમયે આવી વાતો સારી ન લાગે. આપણે ફ્રી ટાઈમમાં ચેકઅપ કરાવી આવીએ ડૉક્ટર પાસે. ના ચાલ અત્યારે જ જઈએ. સાગર, એમ ન હોય. સોનોગ્રાફી કરાવી હોય તો મારે 12 કલાક ભૂખ્યું રહેવું પડે અને અત્યારે તો મેં ખાઈ લીધું છે. પાણીપુરી ખાઈને આવીશું. ઓહો સરસ, ખૂબ સરસ. તો હું એમ કહેતો હતો કે ભરોસો છે ને એક પતલી દોર હોય છે, વાળ કરતાં પણ નાની. જો એકવાર તૂટે ને તો જીવનભર પાછી જોડાતી નથી. પણ આ મને શું કામ કહો છો? જો મને આ બધી વાતોમાં ના પાડો. અને આમ પણ લોકો તમને ઘરે આવીને કાંઈ કહે છે તો તમને મારા પર ટ્રસ્ટ નથી? તમને એવું લાગે છે કે હું પાછળથી આવું કંઈ કરતી હોય? સિરિયસલી? ટ્રસ્ટ છે ને એટલે જ પ્રેમથી પૂછું છું. જો ટ્રસ્ટ ના હોત ને તો પૂછવાની ઘણી બધી અલગ અલગ રીતો હોય છે. પ્લીઝ, તમારી વાતો મને સમજમાં નથી આવતી. અને આમ પણ હું આવી કોઈ વાતમાં પડવા પણ નથી માંગતી. સાચું કહું ને તો મને તો તું જ સમજમાં નથી આવતું. અચાનકથી તારું હસવું ખેલવું, વધારે પડતું જ ખુશ રહેવું, પછી ઘરમાં આવું ત્યારે અવારનવાર તારું ગીત ગુનગુનાવવું, છોકરીઓની જેવા કપડાં પહેરવા એકદમ નવા ફ્રેશ. એવું કંઈ નથી. તમને ખબર છે ને મને ડ્રેસીસ પહેરીને હવે બોરિંગ લાગવા લાગ્યું છે અને સાડી તો મને બિલકુલ નથી ગમતી યાર. કાંઈ નહીં, તમે કહેતા હોય તો હું સાડી પહેરીશ. મેં એવું કીધું? આ તો તારામાં અચાનક આમ ઇન્સ્ટન્ટ ચેન્જીસ આવ્યા ને એટલા માટે કીધું. સાગર પ્લીઝ, જો મારી તબિયત બહુ ખરાબ છે, હું અત્યારે કોઈ વાત કરવા નથી ઈચ્છતી. અને ટ્રસ્ટ મી, એવું કંઈ નથી. આઈ લવ યુ. પતિ છો તમે મારા. તમને મૂકીને હું બીજે ક્યાં જઈશ? અને રહી વાત આ દેવાંગની વાતોની, મને ખબર છે કે લોકો વાતો કરે છે. હવે હું ધ્યાન રાખીશ. બીજું તો શું કહું? હા એ તો છે જ ને, કારણ કે બીજા કોઈની વાત નથી થતી ને તારી જ કેવું વાત થાય ને એટલે ત્યાં એવું કંઈ નથી. પેલા સુષ્માબેનની વાતો પણ થાય છે પણ તમે એમાં ધ્યાન ન આપો ને, કારણ કે એ તમારી પત્ની નથી. તમારી પત્નીની વાત આવે એટલે તમે આટલું ધ્યાન આપો છો. બાકી વાતો બધાની થતી જ હોય. સ્ત્રી ગમે એટલી સારી હોય ને તો પણ લોકો એની વાતો કર્યા જ કરે. હા કેમ નહીં? સારું, તને ઘણા બધા કામો હશે, કામ કરો. આજે બધી દેવા જય શ્રી કૃષ્ણ. શું કહે એકલા એકલા વાત કરતા હતા કોઈની સાથે? હા, એકલી હતી તો એકલી એકલી વાત કરતી હતી. હવે તું આવ્યો તો મારે તારી સાથે વાત કરવી છે. હા બોલો, શું વાત કરવાની વાત હતી કંઈક? દેવાંગ, આ ઘણા દિવસથી હું ધ્યાન રાખું છું તારા પર, તો તું ફોનમાં ને ફોનમાં લાગી પડ્યો. કોની સાથે આટલી બધી વાત કરે છે? મમ્મી કામ હોય કે નહીં,
ક્લાયન્ટો કેટલા બધા હોય તમને ખબર છે આજકાલ છે ને કામ આપણું એટલું બધું વધી રહ્યું છે ને કે રોજે રોજ નવા નવા ક્લાયન્ટો આવે છે અને નવા ક્લાયન્ટોને હેન્ડલ કરવામાં દરેક પુરાવાઓ મોકલવા જરૂરી બને છે તો પુરાવા એમને મોકલું ને મમ્મી એમાં ને એમાં ટાઈમ ક્યાં જતો રહે એને ખબર જ નથી પડતી બોલ જો પાછો આવ્યો ક્લાયન્ટનો મેસેજ આવ્યો કે પછી સોસાયટીમાંથી મીરા નામની વ્યક્તિનો મેસેજ આવે છે ને એની સાથે વાત કરે છે તો કોણ છે આ? એ તો અત્યારે ને મહેશભાઈ લખ્યું છે હમ. હા એ તો અત્યારે. મહેશભાઈ ક્યાં અને મીરા ક્યાં કદાચ મીરાનું નામ મહેશભાઈથી સેવ કર્યું હોય મમ્મી આ ખરું કહેવાય માણસને જેને પત્ની હોય ને એ પતિ ઉપર શક કરતી હોય બરાબર છે વ્યાજબી છે પણ મમ્મી તું મારી માં થઈને મારા ઉપર શક કરે છે કારણ કે તારી ઘરવાળીને એવું કોઈ નોલેજ જ નથી કે એનો પતિ સોસાયટીમાં કઈ રીતે લોકો બધા સાથે વાત કરે છે કઈ રીતે નહીં મમ્મી હું લફડાળો છોકરો છું ના ના તમારા નહોતો મનમાં- પણ મને એમ લાગે છે કે હવે તું લફરું કરીને બેઠો છે ખરેખર મમ્મી હદ થઈ ગઈ છે હવે હા? જો દેવાંગ કોઈ મજાકની વાત નથી સિરિયસ જ કહું છું તારે અને મીરાની વચ્ચે શું છે મને કહીશ કાંઈ નથી અમારી વચ્ચે તો પછી આવી રીતના તારું મોઢું આવવું સતત ને સતત ફોનમાં લાગી રહેવું વાત કરવા માટે અને આ સોસાયટીમાં જ્યારે પણ શેરીમાંથી નીકળે છે લોકો કહે છે કે તું હસી હસીને મીરા સાથે વાત કરતો એનો શું મતલબ થાય છે અરે હસી હસીને એટલા માટે વાત કરું છું કે એમને વિધવા સહાયનું એમના ફઈના દીકરાની દીકરીનું એના ભત્રીજાનું ફોર્મ ભરવાનું હતું તો એ ફોર્મ મેં ભરી આપ્યું છે હવે એને ગમ્યું એમને ગમ્યું કે તમારું કામ બહુ સારું છે હું એક મહિલા મંડળમાં છું સભ્ય છું તો હું બીજી બધી વિધવા મહિલાઓની મદદ કરવા માંગુ છું તો હવે વિધવા મહિલાઓ કદાચ મદદ માટે મારી પાસે આવે મમ્મી તો ઓબ્વિયસલી આઈ એમ હેપી કે હું એ લોકોને મદદ પૂરી પાડી શકું છું જો દેવાંગ આ બધી નાની વાત નથી અને તું જે કરી રહ્યો છે ને અને એના કારણે દામિની ઘર છોડવાની વાત કરતી હતી હાથ થાય છે આ મમ્મી હવે હાથ થાય છે દામિનીને ચડાવો છો તમે પોતે અને હવે દામિની ઘર છોડવાની વાત કરે તો છે. સાબિત કરી આપીશ સાબિત મને કરી આપીશ કે તારે અને મીરાની વચ્ચે કોઈ સંબંધ નથી એમ? અચ્છા મતલબ કે હવે મારે આ ઘરમાં રહેવું હોય તો સાબિત કરીને પણ બતાવવાનું કે અમારી વચ્ચે કોઈ સંબંધ નથી હા તો સાબિત તો કરવું જ પડે ને ગામના લોકો કહે છે આજુબાજુના લોકો શેરીના લોકો કહે છે ગામડેથી કોકને કીધું હશે ને તો ગામડેથી ફોન આવ્યો હતો કે તમારા દીકરાને અને સોસાયટીમાં ઓલી મીરાને કઈ લફરા છે કે હા. કહી દે ભાઈ બધાને કે મારા દીકરાને લફડા કરવાની ટેવ છે મારો દીકરો લફડું ના કરે ને તો એના ગળામાં કોળિયો નથી ઉતરતો જો મારા દેવાંગ! દીકરાને લફડા વગર કઈ ગમતું જ નથી જો દેવાંગ 100 વાતની એક વાત છે તારે અને મીરાને કાંઈ હોય ને તો મને કહી દે તો શાંતિથી પતી જાય ને હું સમજાવી દઈશ મીરાને કે મારા દીકરાનું તારા કારણે ઘર ભાંગશે તો પ્લીઝ તું મારા દીકરાથી દૂર રહે ને કોઈ વાતચીત એની સાથે ન કર અને કાંઈ પણ કામ હોય તો મને કે દામિનીને કે કોઈને પણ કે કેમ તારે કાંઈ કામ હોય તો ના ઘરવાળા નથી કહી શકતો મતલબ હું એના ઘરવાળાને કહેવા જાઉં કે તમારી પત્ની જે મહિલા મંડળની સભ્ય છે એ મહિલાઓના જેટલા વિધવા સહાયના ફોર્મ હોય મને આપો એમ કહું અરે મમ્મી સમજતા કેમ નથી હું મારું કામ કરી સમજતો રહ્યો. તું નથી દેવાંગ તું એક વાતમાં નથી સમજતો કે મારી માં મારો ઘર ભાંગવા નથી માંગતી એટલા માટે મને કહી રહી છે કે તું આ જે કરી રહ્યો છે ને એ ખોટું છે આ તો લફડું છે તમારે મને ખોટો સાબિત કરીને મારું લફડું છે સાબિત કરાવવું છે ને તો મારું લફડું જ છે મમ્મી એમ જ કરો ને કેમ નથી સમજતો આ તો નથી લફડું એવું કેટલી વાર કહું મમ્મી તમે કેમ સાબિતી નથી આપણે તો ભાઈ સાબિતી કર આપ સાબિત કરીને બતાવ કે તારે અને મીરાની વચ્ચે કાંઈ જ નથી તો પછી એક કામ કરો જાઓ અત્યારે મીરાના ઘરે ને મીરાના ઘરે જઈને કહેજો કે મારા દીકરાએ કીધું છે કે તારું અને એનું લફડું છે જો મીરા એક્સેપ્ટ કરી લે તો મને કઈ વાંધો નથી તમ તારે જાઓ મીરા મારી દીકરી નથી માર તું મારો દીકરો છો એટલે મારે તને કહેવાની ફરજ છે એનો હસબન્ડ છે જોવું છે હા હવે લફડું કરવાની વાત તો દૂર રહી મીરાની સામૂહિક કોઈ જોશે ને તો હાથ પગ તોડ નાખશે તો તું એની સાથે હસી હસીને વાત જ ન કરતો હોય હવે એના હસબન્ડને ખબર જ છે કે હસી હસીને વાત કરું છું શું તમે પણ મમ્મી કઈ પણ બોલો છો દામિનીને મેં વાત કરીને દામી ઘર છોડીને વાત કરતી ને રોકી એટલે રોકાઈ છે હવે તારે ને દામિનીને વિચારવાનું છે કે આ કેવી રીતના સુલઝાવવાની બધી ઉલઝન દામિની આ ઘરમાંથી ક્યાંય નથી જવાની મને ખબર જ છે બરાબર મારી અને દામિની વચ્ચે બધી વાતચીત થઈ ગઈ છે તમે જે ને આ પિન મારો છો ને રોજે રોજ એ બંધ કરી દો અને શું છે મમ્મી દર વખતે સોસાયટી ના કે હોય અહીંયા હોય ત્યાં હોય તમારે મને જ જોવાનું મને લાગે તમારા આંખમાં જ છે ને કંઈક મોતિયો બોતિયો આવ્યો ગમે તે ઊભા હશે ને કોઈ બે તોય ભૂત દેખાતો હોય છે જ્યાં હોય ત્યાં બસ મારો દીકરો ઊભો છે મીરા ઊભી છે
હાય. હાય. દરવાજો ક્યારની ખખડાવતી હતી, કોઈ જોયું નહીં એટલે શું શું જોવે છે? ઘર જોઉં છું તમારું. નથી જોયું કોઈ દિવસ? જોયું છે પણ આટલું નિરખીને ક્યારેય નહીં. નવો કલર કર્યો છે? કામ હતું કંઈ? હા, એટલે કામ એવું હતું કે એમાં એવું છે કે મારે બહાર જવું છે ને હું તો જાઓ. નહીં, હું સાડી પહેરતી નથી તો મને થયું કે દામિની બેનને એક સારી સાડી લઈ આવું એમ. તમે એને સાડી હા, પ્રસંગમાં તો પહેરું ને. પહેરી છે કોઈ દિવસ? ના, એ તો મને કોઈ શીખવાડી દેશે કાં તો પછી યુટ્યુબમાંથી જોઈને શીખી લઈશ ડ્રેપ કરતા. પણ સાડી પહેરતા તો આવડવું જ જોઈએ હો. કેમ કે કહેવાય છે ને કે સ્ત્રીઓને પોતાનું ઘર ચલાવતા બહુ સારી રીતે આવડવું જોઈએ, ઘર કેવી રીતે સાચવીને બેસવું જોઈએ. એક મિનિટ, તમે મને આ ટોન્ટ માર્યો? ટોન્ટ લાગ્યો? જો દામિની બેન માર્યો નહોતો ટોન્ટ, પણ જો તમને એવું લાગતું હોય તો હું શું કરી શકું? આઈ નો તમે ખોટા નથી. લોકો જે વાતો કરે છે એ પ્રમાણે તમે સાચા જ છો, પણ તમે વિચારો છો એવું કંઈ નથી. તો શરમ નથી આવતી? એટલે તમે પણ એક સ્ત્રી છો ને હું પણ. પતિના બદલતા રંગ બહુ સારી રીતે ઓળખી લઈએ છીએ આપણે. જો પ્લીઝ, હું આ બધી વાતો કરવા માટે નથી આવી. તમારે સાડી ના આપવી હોય તો સીધી રીતે ના પાડી દો ને. મેં ટોન્ટ મારવાની ક્યાં જરૂર છે? અને રહી તમારા પતિની વાત તો હું શું કરું એમાં? સાડી તો આપી દઈશ, પણ બીજું જે તમને જોઈએ છે ને એ નહીં મળે તમને. પ્લીઝ, મારે કંઈ નથી જોયું અને મારે સાડી પણ હવે નથી જોઈ. તમને પાડોશી માનીને તમારા ઘરે આવી કે વ્યવહાર સારા કરીએ, આવરો જાવરો ચાલુ કરીએ, પણ તમે તો એકદમ અલગ જ માણસ નીકળ્યા. પણ મને સમજાતું નથી કે આખી સોસાયટીમાં તમારી ને દેવાંગની જ કેમ વાત થઈ? તમારા બંનેની વાત થઈ એ ઇશ્યુ નથી. ઇશ્યુ એ છે કે તમારી વાત દેવાંગ સાથે અને દેવાંગની વાત તમારી સાથે જ કેમ થઈ? તમારું નામ કોઈ બીજાની સાથે જોડાઈ શકતું હતું, દેવાંગનું નામ કોઈ બીજાની સાથે જોડાઈ શકતું હતું. કેમ તમે બે જ? મને ના પૂછો આ બધું. લોકોને શું છે, કોઈને વાત કરતા જોઈ જાય એટલે બસ એની વાતો ઉડાડવા લાગે છે. અને આમ પણ દેવાંગ છે ને મને કોઈ એટલો બધો ખાસ પસંદ પણ નથી. આ તો લોકો વાતો કરે છે એટલે ઠીક બધું. અને હું પણ પરણેલી છું, મને ખબર છે કે કેમ રહેવું જોઈએ. ખરેખર ખબર છે કે કેમ રહેવું જોઈએ? પ્લીઝ, તમે છે ને આ વાતો મારા ચરિત્ર પર લઈ જઈ રહ્યા છો અને આ તદ્દન ખોટી વાત કહેવાય. એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને આવું બોલતા શરમ નથી આવતી? તો એક સ્ત્રી થઈને બીજી સ્ત્રી સાથે આવું કરતા શરમ નથી આવતી? કર્યું છે લોકો શું? ગાંડા નથી થઈ ગયા કે એમ નામ વાતો કરે. જો મને નથી ખબર કે તમારી બંને વચ્ચે શું છે, પણ કાંઈ હોય ને તો બંધ કરી દેજો. જે રીતે સામે આવ્યું ને ત્યારે એકબીજાના મોઢા જોવાના લાયક નહીં રહીએ. ને બીજી વાત, મારી વાતનું ખોટું લાગ્યું હોય તો સોરી, મને જરાય શોખ નથી આવું બોલવાનો. પણ તમે જ વિચાર કરો ને કેમ મારી કોઈ દિવસ વાત ન થઈ? હું એ સોસાયટીમાં બધાની સાથે વાત કરું છું, તમારા પતિ વાત કરે છે, હું અને તમારા પતિ પણ વાત કરીએ છીએ. અમારી તો ક્યારે કોઈ વાત જ ન કરી. સાચી વાત છે, હશે આ બધું. મને આ બધાની લોજિક નથી ખબર, પણ એટલું જરૂરથી કહી દઈશ કે તમને આવો કોઈ હક નથી દામિની બેન. હું તમારી ઘરે આવી એટલે તમે મને ટોન્ટ મારી રહ્યા છો. ના આપી હોય વસ્તુ તો ના પાડો ને, સંબંધ ન રાખવો હોય ને તો ક્લિયરલી ના પાડી દો. પણ આ બધું ખોટું છે. કોઈને આવી રીતે સંભળાવવું ને એ સારી બાબત ન કહેવાય. મને જરાય શોખ નથી કોઈને સંભળાવવાનો, અને સ્પેશિયલી તમને. જો મને ખબર છે અત્યારે કોઈ સાડી લેવા નહોતા આવી, બધી ખબર પડે છે મને. એટલે તમે એવું કહેવા માંગો છો કે દેવાંગને બોલાવવા આવી હતી, મળવા આવી હતી કે જોવા આવી હતી? એવું તો મેં કહ્યું જ નથી. મેં તો ખાલી એમ કહ્યું કે સાડી લેવા નહોતા આવી. પ્લીઝ, જો દેવાંગ સાથે મારે કંઈ હોય ને તો મને એટલી તો ખબર હોય કે દેવાંગ અત્યારે ક્યાં છે. તો ક્યાં છે દેવાંગ? મને શું ખબર? મને શું ખબર કે એ ક્યાં છે? ઘરે છે એટલે જ તો ઘરે આવીને. તો દેખાતો કેમ નથી? તો કેમ બહાર નથી આવતો? બોલાવો એટલે આવશે. પ્લીઝ હા, મારે કોઈ કામ નથી. ભૂલ થઈ ગઈ કે અહીંયા આવી હતી. સાડી નથી જોતી? હા બોલ આદિ. આ શું? ના ના, એ પૈસા તું જોઈ લેજે ને. હા, મેં તો કોન્ટ્રાક્ટ અપાવ્યો ખાલી. તારા નસીબ કે તને મળ્યો ઓર્ડર. હા હા હા, પણ ક્લાયન્ટ આવ્યા છે પછી ફોન કરું. હા 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 સાગરભાઈ, તમે કેમ છો દેવાંગભાઈ? મજામાં? બસ તમારી કૃપા, એમ જ સમજો. અમારી કૃપા? મતલબ કે કૃપા ભગવાનની. હા એમ જ, પણ તમે છો સાથે એટલે બધું સારું ચાલે છે. હા, એ વાત પણ સાચી. કેમ તમે આમ કઈ નવું કરવાનું પ્લાનિંગ છે કે શું? હા
આમ પણ આજકાલ મેં સાંભળ્યું છે કે તમારા ધંધામાં મંદી બહુ ચાલી રહી છે સાચી વાત ધંધામાં તો મંદી નથી પણ બીજી જગ્યાએ મંદી શરૂ થઈ છે. બીજી જગ્યાએ મતલબ અચ્છા કંઈક નવો પ્લાનિંગ કરતા લાગો છો હે? છોડો ને બધી વાત. હા મને છે ને હમ મારી વાઈફથી નફરત થવા લાગી છે. કારણ કે મારી વાઈફનું ક્યાંક અફેર ચાલી રહ્યું છે. મને પાક્કી ખાતરી થઈ ગઈ છે કે મારી પત્ની કોઈના પ્રેમમાં છે ને છે. ના હોય હવે કેમ? ક્યારેય ના હોય મીરા ભાભીને હું કેટલો ઓળખું છું મતલબ બહુ સારા માણસ છે આખી સોસાયટીમાં જો કોઈ સ્ત્રી જે મહિલા મંડળ ચલાવતી હોય એ કોણ માત્ર ને માત્ર મીરા ભાભી અને મીરા ભાભીનું ચરિત્ર મીરા ભાભીનું કેરેક્ટર મીરા ભાભીનો સ્વભાવ આ બધું ખરેખર આમ સમજવા બેસું ને ત્યારે તમને સમજાશે કે ખરેખર એમનું મગજ કેટલું દોડે છે. ઓહો મીરા ભાભી મીરા ભાભી મીરા ભાભી મીરા ભાભી હમણાં 2 દિવસ પહેલા જ મળ્યા હતા એમના મંડળમાંથી કોઈ વિધવાનું સહાયનું ફોર્મ ભરવાનું હતું આ ઓફિસમાં એટલા માટે જ. તમે એ શરૂ કરી દીધું છે હવે? એ જ તો કરું છું અમદાવાદ વીમાની સાથે સાથે સહાયના સરકારી કામકાજના ફોર્મ ભરું છું શું કરું છું? ના ના તમે એમ તો મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ ને બધા કામ કરી લ્યો એક સાથે. મજાક કરો છો તમે અરે મજા. હું તમે શું કહેતો હતો શું? આ તમારે ચાલુ કરવું છે શેનું? હમણાં એક દવા આવી છે વજન ઉતારવાની દવા બહુ સારું છે એમાં પેલા તમે ઉતારી લો ને. મારું તો બરાબર જ છે ફિટ એન્ડ ફાઇન જો દેખાઈ આવે છે. એટલા માટે તો હું નથી કરી શકતો કારણ કે મારું વજન વધારે છે ને હું એડવર્ટાઇઝિંગ કરીશ ને તો એ ચાલશે નહીં લોકો મને જ કહે છે જેમ તમે કીધું એમ પણ તમે ફિટ જો ફાઇન જો એટલા માટે તમે જો એ દવાનું કરશો ને તો સારું કમાશો. ના ના કરવાનું કઈ નથી હોતું એકની નીચે બે બેની નીચે ત્રણ ત્રણની નીચે ચાર આમ તમારે ચેઇન બનાવવાની અને ચેઇન દ્વારા તમને પણ વધારે ઇન્કમ થશે. ના ના ચેન તો બનાવું પણ એની પહેલા તમે મને બનાવી જાવ છો એનું શું? કઈ બાબતે? રહેવા દો ને અત્યારે મારે કઈ બીજી વાત નથી કરવી. બિઝનેસ ની વાત કરવા માંગતા લાગો છો હે? હા હા મારો બિઝનેસ એટલે શું મારે વાત કરવી. મારા બિઝનેસ ની વાત હું કરવા બેસું ને તો સામે વાળા આમને બેઠા પડી છે. વાહ ભાઈ વાહ અમદાવાદ હમણાં માર્કેટ જ નીચે પડી ગયું છે એટલે માણસ તો નીચે પડી જ જવાનો છે. હા તમે ધ્યાન રાખજો ને તમે પાછળ હેઠા પડી જશો. વાંધો નહીં આવે. ના ના જે રીતે તમે બેઠા છો ને જે રીતે આગળ વધો છો ને પડતા વાર નહીં લાગે. હશે હું શું કહું હા એ બધી વાત છોડો તમે આવ્યા છો શું કામ મતલબ બીજું કોઈ કામ હતું કે ના ના અમસ્તા મને થયું કે ઘણા દિવસથી દેવાંગભાઈને મળ્યો નથી કારણ કે તમે વહેલા વયા જાઓ છો મોડા આવો છો તો મને થયું કે મારે મારા મિત્રને મળવું તો જોઈએ. સોસાયટીમાં એક સાથે રહીએ છીએ છતાં એકબીજાને સમય નથી મળતો એ જ ને. પેલા કેવું હતું કે આપણે સાથે જતા હતા ઓલા ગાર્ડનમાં પછી યોગા ક્લાસીસમાં સવારમાં જતા હતા. હા. હા ભાઈ એવું કઈ છે નહીં હા. શું છે ટાઈમ જ નથી રહેતો મારે ના, ના. કામ જ એટલા બધા છે ને મારી પાસે ઓહો અને એમાં વિધવા સહાયનું કામ તો અલગથી અહીંયા ઓપરેટર જ હા. મુકાવ્યા છે એટલે ઓપરેટર બધું કામકાજ કરી નાખે હમ. વાંધો નથી છે કોઈ ફોર્મ એવા હોય તો કહેજો તમ તારે આપણે પાકું પાકું મફતમાં તમ કરીએ છીએ. ના ના પાકું તમ તારે તમારા લાયક જે પણ કંઈ ફોર્મ હોય ને એ હું સબમિટ કરાવવા માટે કોશિશ કરીશ. આમ પણ તમને ફોર્મ સબમિટ કરતા બહુ સારી રીતે આવડે છે. કામ જ છે ને મારું હા ફોર્મ સબમિટ કરવાના અને બધાની મદદ કરવાની બસ બીજું તો શું છે હવે શું સાથે લઈને આવ્યા શું સાથે લઈને જઈશું હા. જે છે અહીંયા ભોગવવાનું છે પાકું પાકું ચલો ડન છે. તમારે આવું છે ઓશો રિટ્રીટ આમાં છે ક્લબ ના ના મારે નથી આવવું. મેડિટેશન છે મેડિટેશનની જરૂર મારે નથી તમારે છે જરા કરી લેજો સખી. ચલો તો હવે હું નીકળું. નાસ્તો મગાવજે બેસો ને ના, ના. મીરા ભાભી આવે મીરા ભાભી મતલબ મીરા ભાભી આવે તો ઘણી વાર અહીંયા બેસે સામેની ચેર ઉપર ને નાસ્તો કરીએ મગાવે હવે શું છે કે હા કેમ form ભરવા આવે નહીં તો ફોર્મ ભરે નાસ્તો થાય મીટિંગ થાય ઘણું થાય. બેસો ચલો બેસો કરણ કરણ. બે વડાપાવ વડા મગાવેલા નીચેથી દામિની મમ્મીજી ક્યારની આગળના હોલમાં બેઠી હતી ને સોફા ઉપર તો વિચારતી હતી કે દામિની રસોડામાં છે તો કઈ અવાજ કેમ નથી આવતો તો જોયું કે શું કરે છે ચાલ જોઈ લો.
તો એક કામ કરવા માટે રસોડામાં આવી હતી કે પછી આ વિચારના ચક્રવ્યૂહમાં સપડાઈ ગઈ છું એટલા માટે વિચાર કરવા માટે સ્પેશિયલ તે રસોડાનો સહારો લીધો? મમ્મી કાંઈ સમજાતું નથી મને. મીરા આવી હતી ઘરે. મીરા આવી હતી? શું કીધું એણે? સાડીનું બહાનું બતાવ્યું કે મારી પાસે સાડી લેવા આવી હતી. પણ મમ્મી, માણસની નજર જોઈને મને એટલું તો ખબર પડે ને કે સાડી લેવા આવી હતી કે શું લેવા આવી હતી. બીજી કોઈ ચર્ચા નથી થઈ એની સાથે તારે? મેં એને કહ્યું છે, વોર્નિંગ આપી છે મેં. મમ્મી, કંઈક તો બરાબર નથી થઈ રહ્યું. જો દામિની, આ વાતને લઈને તું આવી રીતના ભાંગી પડીશ ને તો એ ક્યારેય આ મેટર સુલઝાવવાની નથી. પણ તારે હિંમત રાખવી પડશે ને. હજી એવું કંઈ સાબિત તો થોડું થયું છે કે મારા દીકરા દેવાંગ અને મીરાની વચ્ચે કોઈ બીજા કોઈ સંબંધ છે આડા? ખાલી એ જ વાત છે ને બધા પ્રસરાવી રહ્યા છે કે પણ મમ્મી, એમને શું કામ કોઈ વાત કરે? શું કામ ને કોઈ મારી વાત નથી કરતું? શું કામ ને સાગરભાઈની કોઈ વાત નથી કરતું? સોસાયટીમાં બીજા ઘણા બધા લોકો છે ને, કેમ આમની જ વાત થાય છે ને એ બંને સાથે જ થાય છે? મમ્મી, પહેલાં મને સાચું નહોતું લાગતું. મને બહુ વિશ્વાસ હતો એમના પર કે ક્યારે આવું ન કરી શકે. પણ હમણાંથી એમનું બિહેવિયર, એમનું વર્તન, મીરાનું નામ પડતા તરત અકળાઈ જવું, તરત ગુસ્સો આવી જવો, બધું સમજું છું. દામિની, આ તો મેં જ ભૂલ કરી ને. જાણી જોઈને તમારા પતિ પત્નીના રસ્તા ઉપર કાંટા પાથરી દીધે એવું થયું ને, ચાદર કાંટાની. આ મેં તને વાત ન કરી હોત તો તું કેટલી મજાની દેવાંગની સાથે વાત કરતી હતી અને રહેતી હતી, હરતી હતી, ફરતી હતી. ઉલટાનું હું જ ના મમ્મી, એવું મને પહેલાં લાગતું હતું કે અમારી બંને વચ્ચે બધું બરાબર છે, પણ એવું નહોતું. કદાચ મારો ભ્રમ તૂટવો વધારે જરૂરી હતો એટલે જ તમે મને વાત કરી. મમ્મીજી, મને સમજાતું નથી કે હું શું કરું. કાંઈ કરવાની જરૂર નથી દામિની. ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની. શ્રદ્ધાથી વિશેષ મોટું કોઈ છે જ નહીં દુનિયામાં. અને તને ભગવાન પર ઘણી બધી શ્રદ્ધા છે ને, તું કહે પણ છે કે ઈશ્વર મારા જીવનમાં કાયમને માટે ખુશીઓ જ આપે છે, સુખ આપે છે, શાંતિ આપે છે. અને તારા પ્રાર્થનાના કારણે આપણા ઘરમાં સમૃદ્ધિ પણ વધે છે. તો તને નથી લાગતું કે તારે આ બધી વાત ભગવાન ઉપર છોડી દેવી જોઈએ? કે એ કરે એ ક્યારેય ખોટું ન કરે. અને તું પણ એ જ કહે છે ને કે હરી ક્યારેય કોઈનું ખોટું કરતો જ નથી, તો પછી તારું ક્યાંથી કરવાનું હતું? અત્યાર સુધી આ બધું કહેવામાં સારું લાગતું હતું, પણ હવે જ્યારે હું આ જોઈ રહી છું ને તો આ સમય પસાર નથી થતો. મમ્મી, મારો પ્રેમ ને વિશ્વાસ તૂટી રહ્યો છે. હું શું કરીશ? પ્રેમને વિશ્વાસ ત્યારે જ તૂટે કે જ્યારે એ વાત સાબિત ન થાય અને એના પર રિએક્ટ કરીએ આપણે. સમજી શકે છે ને હું શું કહેવા માંગુ છું? બસ કે આ બધો મારો વેમ જ હોય, હકીકત નહીં. સમયને સમય આપ, બધું ઠીક થઈ જશે. છોટુ, બે છાસ ને એક ભાજી. દેવાંગ, અહીંયા ખાવા નથી આવી, હું વાત કરવા આવી છું. મને ભૂખ લાગી છે ને તો ખાવું તો પડશે ને. દેવાંગ, તને ખબર છે ને કે એક મંચુરિયન પણ. હવે બોલ, શું થયું? તને ખબર છે ને કે સ્થિતિ કેટલી બગડી ગઈ છે. તારી પત્ની પણ મને જેમ તેમ બોલતી હતી તે દિવસ. અચ્છા, તો તને અમારી પત્ની તારી ઘરે આવીને તને બોલીને ગઈ એ દેખાય છે? તારો હસબન્ડ આવ્યો તો મારી ઓફિસે, મને કેટલું સંભળાવીને ગયો છે. ફોર્મ ભરતા આવડે છે, તમે બહુ સારી રીતના મારી પત્નીની સાથે રહો છો, અમારી પત્ની અહીંયા અવારનવાર આવે છે, નાસ્તો કરો છો, બધી વાત કહીને ગયો. મેં તને ક્યારેય કોઈ ફરિયાદ કરી? દેવાંગ, તું સમજતો નથી. એના સમજ તું. અમુક પરિસ્થિતિ આપણે જાતે હેન્ડલ કરવી પડશે અને કરવાની હોય. શું જરૂર છે આ બધું કરવાની? શું જરૂર છે દેવાંગ? પહેલા મને એવું લાગતું હતું કે તારી અને દામિની વચ્ચે નથી બનતું, પણ દામિનીને જોતા એવું નથી લાગતું કે તને પ્રેમ ન કરતી હોય. શી લવ્સ યુ. છતાંય નથી ગમતી મને. કદાચ એનામાં કોઈક એવી ખામી હશે જે કદાચ મને નથી દેખાતી, જે તારી પાસેથી મારી પૂરી થાય છે. તો દેવાંગ, એક વાત કહું? શું? જો આમાં આપણી બંનેની ઇજ્જત દાવ પર લાગી રહી છે.
આપણી બંનેની ને આપણા ચારેયની, અને જિંદગી ખરાબ થઈ જશે બધા લોકોની. હવે સમજાય જ તને? અહીંયા સુધી પહોંચ્યા પછી હા, અહીંયા સુધી પહોંચ્યા પછી મીરા રોંગ કે ભાઈ ને તારી સાથે મેં તારી સાથે રહેવા માટે થઈને મેં શું નથી કર્યું બોલ ને? હા, મેં મારી ઇજ્જત દાવ ઉપર લગાડી, મેં પણ દરેક વખતે કોમ્પ્રોમાઇઝ કર્યું છે, દરેક વખતે મેં પણ લેટ ઇટ ગો કર્યું છે ને. દેવા, એ જ કહું છું, કોમ્પ્રોમાઇઝ કરીને જિંદગી નથી નીકળતી. આપણે એવું કંઈક કરવું પડશે કે આનું પરમનન્ટ સોલ્યુશન આવી જાય. ભાગી જઈએ, બિલકુલ નહીં. આપણે બંને બધું મૂકીને ભાગી જઈએ. હું મારું બધું છોડવા માટે તૈયાર છું. બોલ હવે તું આ પાડ દે. આઈ લવ માય હસબન્ડ. હવે શું આઈ લવ માય હસબન્ડ? અત્યાર સુધી તને ગમતો આપણી નહોતો? વચ્ચે થયેલી હતી ને ભૂલ હતી દેવા. આપણે બંને ખાલી આકર્ષણમાં એકબીજા સાથે આગળ વધ્યા. આપણને એવું લાગવા લાગ્યું કે આ પ્રેમ છે. ધીસ ઇઝ નોટ લવ. આપણે એકબીજાને પ્રેમ નથી કરતા. આપણી વચ્ચે ખાલી ને ખાલી એકબીજા માટેનું આકર્ષણ છે. હા તો એ આકર્ષણ તો આકર્ષણ. મને તારી જરૂરિયાત છે એના માટે તો એના માટે તું એવું સમજી લે. હું નહીં સમજી શકું. તો પછી મીરા તું સમજતી કેમ અત્યાર સુધી નથી? મેં કન્ટિન્યુ કર્યું દેવાંગ, પણ હવે વાત બહુ આગળ વધી ગઈ છે અને એક ટાઈમ પર આવીને આપણે બંને એકબીજાને છોડવાના છે. તો અત્યારે જ કેમ નહીં? હું મારી પત્નીને છોડવા તૈયાર છું. મારે મારી પત્ની સાથે નથી રહેવું. પણ તું પણ હું- તારા હસબન્ડને ડિવોર્સ આપી દે. એ તારાથી અલગ થશે, પછી આપણે બંને એક થઈશું. તને શું લાગે છે આપણે કોઈ નિર્દોષને સજા આપીશું તો આપણે ખુશ રહીશું? યાર નિર્દોષ ક્યાંથી વચ્ચે આવી જાય છે મને એ નથી સમજાતું મીરા. કઈ નથી. આ તો મીરા જો તું આવી રીતે પ્લીઝ તું હવે મને આવી રીતે ના ડિસ્ટર્બ કર. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. વાત બહુ આગળ વધી ગઈ છે અને હું સાગરને છોડી શકું એમ નથી કોઈ પણ હાલતમાં. તને ખબર છે ને? તો પ્લીઝ તું પણ સમજવાની કોશિશ કર. લગ્ન પછી આપણા બંનેથી એક ભૂલ થઈ ગઈ હતી અને આ ભૂલને હવે આપણે સુધારવાની છે. અહીંયાથી આપણે બંને આગળ વધવું પડશે અને ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ કે હું તને મળીશ. સાગર જરૂરી છે, હું નહીં. મતલબ તારે હવે આ ટાઈમ ઉપર તારો અને તારા હસબન્ડનો વિચાર કરવાનો, મારો વિચાર નહીં. તો પછી હું કોણ? આખી વાતમાં હું કોણ? બિલકુલ નહીં દેવા. કેમ આ એવું તને થયું એવું લાગે મીરા? છે? તો તે મારી સાથે ટાઈમ પાસ કર્યો, મારી સાથે નાટક કર્યું. દેવા, સમટાઈમ્સ આપણે સમજવું પડે. મને તારા પ્રત્યે લાગણીઓ છે. મીરા એ જ તેને એક મિનિટ દેવા, લેટ મી સ્પીક. પબ્લિકની વચ્ચે તમાશો નહીં કર. મારી વાત સાંભળ. કોઈ પ્રત્યે લાગણી હોવી અને કોઈ સાથે ફેરા ફરીને આવ્યા હોય ને, આ બંને વસ્તુ અલગ છે. જો આપણે બંને એકબીજાને પ્રેમ કરતા હોય તો પણ આ પ્રેમ સક્સેસફુલ નથી. કાલ સવારે બદનામ થઈને પણ એકબીજાને છોડવાના રહેશે. કેસ કબાડા થશે તો પણ એકબીજાને છોડવા પડશે. સમજ ને તું. છોડવા માટે આપણે બંને એક નહોતા થયા. જ્યારે તું મને મળી ત્યારે તે ઘણા બધા સપનાઓ બતાવ્યા હતા ને મને. તે જ કીધું તું ને કે આપણે લાઈફ ટાઈમ સાથે દેવાંગ, રહીશું. હું નહીં કરી શકું. આઈ નીડ યુ. કોણ કહેતું તું? કોણ કહેતું? સાહેબ તમે ચા કોફી જોઈએ છે? આ ઓર્ડર આપ્યો છે ટેબલ પર, એ પહોંચાડી આપો ને ખાલી. થેન્ક યુ. થેન્ક યુ. હીરા, મારી પાસે તારી સાથે રહેવાના હજારો બાના છે, પણ તારી પાસે મારી સાથે રહેવાનું એક રીઝન નથી, નાનું સ્મોલ રીઝન નથી, નથિંગ. ઠીક છે, તારો આ ડિસિઝન હોય તો પછી આપણું બ્રેકઅપ. હાથ પછી તું ક્યારેય મને નહીં મળતી, હું ક્યારેય તને મળવાનો પ્રયત્ન નહીં કરું. ઓકે, ઓવર. ભાજી કેન્સલ રાખજો ભાઈ, અને એક જ છાશ આપજો મંચુરિયન સાથે અમને. સાગર, શું કરો છો? સાગર, છોડો મારો હાથ. સાગર, મને લાગી જશે. સાગર, લાગી જશે તને? ના તને લાગી જશે કે મારી જિંદગીની સાથે જે રમત રમી છે અને એ પછી તું એવું કહે છે કે તને લાગી જશે એમ? સાગર, પ્લીઝ. પ્લીઝ, મેં તને આજે છે ને દેવાંગ સાથે જોઈ. એ પણ બધી વાતો કરતા પણ સાંભળી છે. તને જરા શરમ ના આવી? મારા પ્રેમમાં એવી તો કઈ કચાશ રહી ગઈ હતી કે તારે આવી રીતે બાર પ્રેમ સંબંધ રાખવા પડ્યા. ભૂલ થઈ ગઈ. હવે તું એવું કહીશ કે તારી ભૂલ થઈ ગઈ. એક વાત કહું તને, મેં મારી લાઈફમાં તારા સિવાય બીજી કોઈ સ્ત્રી સામે ઊંચી નજર કરીને નથી જોઈ. બધી સ્ત્રીને મારી બેન અને મારી માં ગણીને રાખી છે. કાલ સવારે તને ખબર પડે કે હું કોઈ સ્ત્રી સાથે આવા પ્રેમ સંબંધમાં છું તો તને કેવું ફીલ થાય? જાણું છું સાગર, બધું જાણું છું, અને અત્યારે બધું પૂરું કરીને જ આવીશું. જો, મને આ વાત સમજતા બહુ વાર લાગી, પણ આખરે સમજાઈ ગયું કે તમારા જેની સાથે લગ્ન થયા છે કદાચ તમારા માટે બેસ્ટ પાર્ટનર એ જ હશે.
જો એ બેસ્ટ ન હોત તો ભગવાન તમને આપત જ શું કામ? સાગર, દેવાંગને મારી આંખ મળી ગઈ. દેવાંગની પત્નીમાં કંઈક ખામીઓ દેખાતી હતી. દામિની આવી છે, દામિની તેવી છે. હું પણ તમારી ભૂલો ગણતી રહી કે સાગર પણ મને પૂરો પ્રેમ નથી કરતા, પૂરો સમય નથી આપી શકતો. પણ હું એ ભૂલી ગઈ કે સાગર જો મને સમય નથી આપતા તો એ મારા માટે જ કમાવા જાય છે, કોઈ બીજા માટે નહીં. સાગર, હું જાણું છું કે મેં જે કર્યું છે એ બહુ મોટી ભૂલ છે. તમારી પત્ની તરીકે તમારી ઇજ્જત સાચવીને રાખવા માટે તમે ઘરે મૂકીને જતા હતા ને હું એ જ ઇજ્જત નીલામ કરતી. પણ પ્લીઝ, મને તમારી બહુ કદર થઈ ગઈ છે. મને સમજાઈ ગયું છે કે મારો પતિ મારા માટે બહુ ઘસાય છે, બહુ હેરાન થાય છે અને એ મને બહુ પ્રેમ કરે છે. પ્લીઝ આમાં ભૂલ તારી નથી. આમાં જો કોઈની ભૂલ હોય ને તો એ માત્ર ને માત્ર મારી છે. એ તારા પર આંધળો ભરોસો મૂકી દીધો. મને જેવું હતું કે મારી પત્ની તો છે ને કોઈ દિવસ મારી સાથે છે ને ગેરવર્તન કરી જ ન શકે, મને ધોકો આપી જ ન શકે. પણ ભૂલી ગયો હતો કે એક હદ કરતા વધારે વિશ્વાસ પણ વ્યક્તિને દુઃખ આપે છે. અત્યારે તો શું કહે છે, મને માફ કરી દો, મને બધું સમજાઈ ગયું છે. એક વાત કહું તને, એક ઘરમાં જ્યારે તાળું માર્યું હોય અને જો એની ચાવી ખોવાઈ જાય ને તો લોકો મહેનત કરે કે આજે ચાવી મળે, હમણાં ચાવી મળે, હમણાં તાળું ખોલીને આપણે અંદર જતા રહીએ. અને આખરે કંટાળીને માણસ તાળું તોડી નાખે અને પછી જો એની ચાવી મળી જાય ને તો એ ચાવીની કોઈ કિંમત નથી રહેતી. સંબંધનું પણ કંઈક આવું જ છે. અને એકવાર ભરોસો તૂટી જાય ને તો આખી જિંદગી ભરોસો પાછો નથી બેકો થતો. હું બધું જ જાણું છું, મને બધું સમજાઈ ગયું છે. પ્લીઝ સાગર, જો દેવાંગને પણ હું કહીને આવી છું કે અમે હવે કઈ આગળ કન્ટિન્યુ નહીં કરી. તમે કહેતા હોય તો હજુ પણ એકવાર આપણે એની ઘરે જઈને વાત કરી. હું એ લોકોની પણ માફી માંગી લઈશ. પ્લીઝ પ્લીઝ મને એક ચાન્સ આપો. તારી ભૂલ છે ને તો તારે કબૂલવી તો પડશે. ચાલ સાગર, સાગર પ્લીઝ. દેવાંગ, દેવાંગ બહાર આવ. સાગર પ્લીઝ. યા ભાભી, તમે અહીંયા શું કામ? વાહ, આવી રીતે રડો છો શું કામ? શું થયું? ખરેખર હા, તમને તો એવોર્ડ આપવો જોઈએ. હા ભાઈ, સાગરભાઈ, શું છે તમારા બંને વચ્ચે ઝઘડો થયો છે કાંઈ? અમારી વચ્ચે ઝઘડો નથી થયો, પણ જો હું જે વાત લઈને આવ્યો છું એ હકીકતની વાત ખબર પડશે ને તો ભાભી તમારા પગ નીચેથી ધરતી સરકી જશે. શું વાત છે? કેમ આવી રીતે વાત કરી રહ્યા છો? તો સાંભળો, મારી વાલી પત્ની અને તમારો ભરોસામંદ પતિ એકબીજાને પ્રેમ કરે છે, એકબીજાનું અફેર ચાલે છે. જો બધા આવી વાતો કરે છે, પણ એનો મતલબ એમ નહીં કે તમે આવી રીતે અમારા ઘરે આવી જાઓ ને મારા પતિ વિશે જેમ તેમ બોલો. ખરેખર તમે પણ મારી જેવા જ છો, પોતાના પાર્ટનર પર આંધળો વિશ્વાસ મૂકવા વાળા. પણ ભાભી, સાચું કહું ને તો આ જમાનો આપણા જેવો નથી. આ જમાનાના લોકો બહુ ખરાબ છે. જેના પર આપણે આંધળો વિશ્વાસ મૂકીએ ને એ વ્યક્તિ આપણે ભરોસાને લાયક નથી. અને તમારો પતિ પણ એ જ કરી રહ્યો હતો. પૂછો તમ તારે. અને જો તોય એ કબૂલ કરવા તૈયાર ના હોય ને તો મારી પાસે સબૂત પણ છે. હું તમને સબૂત બતાવવા પણ તૈયાર છું. મીરા, સાગર શું કહી રહ્યો છે? દેવાંગ થોડા દિવસ પહેલા જ વાત કરી હતી ને કે તમારા બંને વચ્ચે કઈ છે તો નહીં ને ચક્કર? તો તે શું કહ્યું હતું? એવું કાંઈ જ નથી. અને અત્યારે સાગર એની પત્નીની સામે શું રજૂઆત કરે છે? કહ્યું હતું મેં કે અમારી વચ્ચે કંઈ નથી, પણ હવે એવી રીતે આ લોકો અહીંયા આવ્યા છે અને બધાને બધી ખબર પડવાની જ છે, તો પછી ખોટું બોલીને કોઈ ફાયદો નથી. એટલે સાચી વાત છે કે મારી અને મીરાની વચ્ચે અટ્રેક્શન હતું.
અને આ જ વાત મારી આંખોમાં જોઈને બોલી શકશો? બોલો ને. દામિની, હિંમત છે એટલી કે મારી સામે જોઈને આ વાત બોલી શકો? કાંઈ નહોતું ને તમારી વચ્ચે તો. ને તમે મારા જ ઘરે આવીને મને એટલું સંભળાવીને ગયા હતા. હું ખોટી હતી ને? કીધું હતું ને મેં કે હું એક પત્ની છું. પતિના બદલતા રંગ મને તરત ખબર પડી જાય છે. શું કામ આવું કરે? દામિની, it's my mistake કે Mistake? મેં Cheating is a choice, not a mistake. હવે જે શું ખામી હતી? તમે લોકો જેમ મને રાખતા હતા હું એવી રીતે રહેતી હતી ને. દેવાંગે જેવી રીતે રહેવાનું કહ્યું એવી રીતે રહેતી હતી. શું વાંધો હતો? હું સારી નહોતી દેખાતી, મારી સાડીમાં વાંધો હતો. શેમાં વાંધો હતો? શેમાં વાંધો હતો દેવાંગ? મારા મારું મગજમાં- બધું સોંપવા છતાંય તે છેલ્લે એનું પરિણામ મને આ મળ્યું. દામિની, તારો કોઈ વાંક નહોતો. વાંક મારો હતો, પછી? મારા વિચારોનો હતો કે મેં જ મીરાને સામે ચાલીને પ્રપોઝ કર્યું. અહીંયા વાત મીરાની નથી, વાત તમારી ને મારી છે. દામિની, ખરેખર ભૂલ મારી પણ છે. મેં દેવાંગની બધી વાતોમાં હયા રાખીને દેવાંગે મારી બધી વાત અમે ભૂલી ગયા હતા કે કોઈ પણ માણસ સર્વગુણ સંપન્ન નથી હોતું, અમે પણ નહીં. એમને તમારી અંદર બહુ ખામીઓ દેખાતી હતી અને મને સાગરની અંદર. પણ ધીમે ધીમે એવું લાગવા લાગ્યું કે નહીં, અમે ખોટા છીએ. સ્પેશિયલી જ્યારે તમને મળીને કહીને પછી મને એવું જ લાગતું હતું કે હું બહુ ખોટી છું. પણ આમાં મારો અને સાગરભાઈનો શું વાંક હતો? કોઈ જ નહીં. એ જ કે અમારામાં ખામીઓ હતી. અને ખામી કોનામાં નથી હોતી? મનુષ્ય જીએ અને એ ખામીઓથી ભરેલો હોય છે. જો ખામીઓ જ ના હોત તો ભગવાન થઈ ગયા હોત ને બધાય. જાણું છું. અને એ જ વાત રિયલાઇઝ થાય એટલે મેં દેવાંગને મળીને કહી દીધું કે અમે કોઈ વસ્તુ કન્ટિન્યુ નહીં કરી આજ પછી. દામિની પ્લીઝ, મને ખબર છે કે તમારું ઘર ભાંગીને કે સાગરનું દિલ તોડીને મને કંઈ નહીં મળે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. પ્લીઝ પ્લીઝ એકવાર મને માફ કરી દો. ભૂલ સમજવાથી જો સંબંધો સચવાઈ જતા હોય ને તો કોઈ માણસ ભૂલ જ ન કરે જીવનમાં. હવે સાગરને પૂછ કે તને મોકો આપશે. સાગર આઈ એમ સોરી. સાગર આઈ એમ સોરી. હવે હું ક્યારેય નહીં કરું. પ્લીઝ પ્લીઝ એકવાર દામિની અને દેવા, પ્લીઝ. જેટલી મીરા ગુનેગાર છે ને એની કરતા ડબલ તો તું છો. તો દામિનીને પૂછીશ નહીં કે એ તને મોકો આપવા માંગે છે કે નહીં? એમની કહેવા માટે તો કોઈ શબ્દો જ નથી મારી પાસે અત્યારે કે મેં શું કર્યું છે તારી સાથે. આઈ નો કે એકવાર કોઈ કાચની વસ્તુ તૂટે ને પછી એને ચોંટાડીને શોપીસ બનાવીને રાખી શકાય, પણ ફરી પાછો એનો ક્યારેય કોઈ ઉપયોગ નથી થતો. પણ દામિની, એક મૂકો આપને મને. હવે પછી ક્યારેય પણ આવું કંઈ નહીં થાય. તું મને જે સજા આપવા માંગે ને સજાનો હકદાર છું. હું સ્વીકારી લઈશ તારી દરેક સજાને, પણ પ્લીઝ દામિની. સાચે સ્વીકારી લેશો? હા, સ્વીકારી લઈશ. તો આ સંબંધને તોડવા માંગુ છું. દામિની, મમ્મી જો એટલી મહાન નથી, મારામાં એટલી તાકાત નથી, એટલી શક્તિ નથી. મારું મન કે મારું દિલ એટલું મોટું નથી દામિની, કે હું કોઈને માફ કરી શકું. આઈ એમ સો સોરી. મેં કીધું ને મારી ભૂલ થઈ ગઈ. પ્લીઝ એવું નહીં કરો. તારી મારી ભૂલ થઈ ગઈ. દેવાંગ પ્લીઝ સમજાવો એને આંટી. મીરા, પ્લીઝ. માફી માંગવાની જરૂર નથી. કદાચ આજે તું ન હોત તો કોઈ બીજું હોત. મારું મન કે મારું દિલ એટલું મોટું નથી કે હું માફ કરી શકું. અને કદાચ માફ કરી શકું ને તો સાથે નહીં રહી શકું. હું જ્યારે તમને જોઈશ ત્યારે બધી જ વાતો મને યાદ આવશે. મને વિચાર આવશે મારા વ્યક્તિત્વ પર
મારી વેલ્યુ પર કેવી તો શું ખામી હતી કે મારી સાથે આવું થયું? મારી વાત પણ સાંભળી લે. એક વાત કહું તને, અને ચાલ મેં માફ પણ કરી દીધી, તો શું મારા મનમાં તું પહેલા જેવી જગ્યા બનાવી શકીશ? શું મારા અંદર જે તારા પ્રત્યેનો વિશ્વાસ હતો એ પહેલા જેવો થઈ શકશે? ક્યારેય નહીં. એના કરતા બેટર છે કે નહીં હવે આપણે સાગર, નહીં, પ્લીઝ પ્લીઝ સાગર, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. બસ એક મોકો, પ્લીઝ એક મોકો આપો અમને. અમે જીવનમાં આવી ભૂલ હવે ક્યારેય નહીં કરી. સાગર પ્લીઝ, સાગર સાગર પ્લીઝ, હું મરી દેવા. જાઉં. હું ક્યાંય જઈ શકું એમ નથી તમારા સિવાય મારું કોઈ. પ્લીઝ બે હાથ જોડું. કામિની, હું ન કરું. એકવાર માફ. મારાથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કર. ભાઈ હું